અચાનક નક્કી છે. હું તો હું તો મને ખબર નહોતી. ચાલો ગળતરા જાવ તો છે ને આપણે અહીંયા આગળ મળ્યા. ક્યાં કેમ તો ફાઇનલી મિત્રો તમે જોવો તો અહીંયા પતરાની શેડ હતી એ બધી વીખી નાખ્યું છે, વીખી તોડી નાખ્યું છે. અને જોવો મિત્રો હાલો રાઈડર આવે છો તો જય શ્રી રામ મિત્રો, તમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અચાનક તમને એમ લાગ્યું છે તૈયાર કેમ છે, કારણ કે આપણે સુરતથી આવ્યા છે મહેમાન. તો આપણે જવાનું છે ગળધરા, તો એ તૈયાર થાય છે અને આપણે અહીં તૈયાર થઈને તો આપણે અહીંયા ઊભા રહી ગયા છે, એ અંદર તૈયાર થાય છે. તો હાલો હવે એક પછી એક આવવા મળ્યા છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા. ફાઇનલી મિત્રો મહેમાન હવે તૈયાર થવા મળ્યા છે ને મોજા બધા પહેરવા મળ્યા છે. અને આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, મોજડી મોજડી હા સુરત થી બધા આવીને દેખાવડો કરવા મળ્યા છે કે અમે આવ્યા સુરત થી. તો તમે જોઈ શકો છો મિત્રો, બૂટ પહેરાતા નથી એટલો હરખ જામી ગયો છે. અને લાલપરી ભાઈ ભાઈ લાલપરી હોય લીધું કે નહીં લાલપરી નહીં? તો આપણે છે ને બુલેટ કાઢ લેવી. હાલો બુલેટ કાઢો, આપણે ડેલો ખોલ નાખ્યો હવે. સુરત થયા કેવી મજા આવે દેખમાં? મજા આવે છે. તો આવીને સીધું બપોર જમીન બમીન પછી કારણ કે અમે નવરા વિચારે ચાલ પવનના અમે હુતા થઈ ગયા કારણ કે ઉજાગરો હોય ને અચાનક નક્કી છે. હું તો હું તો મને ખબર નહોતી. ચાલો ગળતરા જાવ મહેમાનને ફરવાની હાલો તો હવે આપણે ડેલો ખોલ નાખી વધારો તો કન્ટિન્યુ લોકો બન્યા રહી. સૌરાષ્ટ્ર હોય બાવણું આને કી ખોલ્યું દેલા એલા પણ હવે શું કરવું, દહીં સુસ્તી બંધ થઈ ગઈ, બીજું કઈ નહીં. હાલો કાઢો. હાલો હું ડેલો દઈ દઉં, લોક ઘડીક બંધ કરું છું. તમે જોઈ શકો છો મિત્રો, સુરતથી આવીને તમે જો આમ રૂમાલ બુમાલ બાંધી લીધા, કારણ કે એને એમ થાય કે હવે મોટા કાળા ન થઈ જાય, પણ કાળા તો થઈ જશે એ બાપા. અને આ બાજુ વ્યસન તો અમારે એવા છે ને એની વાત પૂછો, આમ જો વ્યસન તો અમારે બંધ થાય નહીં અમારે. તો હવે છે ને અહીંયા આપણે કલાક થઈ જાય તો ગળધરા આપણે જવાનું બંધ રહે, એની કરતા હવે છે ને આપણે અહીંયા આગળ મળ્યા. ક્યાં ક્યાં મળ્યા આગળ ક્યાં? તો હાલો હવે આપણે હવે છે ને આમ નામ રહેવું તો કલાક આઈને થઈ જાય, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી. હાલો આપણે સીધા 33 નંબરના હાઈવે ઉપર ચડી ગયા છે. હા ફૂલ ઠંડક છે અને આગળ જઈને મળીએ. હા હવે ગેટ બની બતાવો કે અહીંયા જો ગલખાણિયાનો ગેટ બને છે. ગલખાણિયામાં હવે હું ન બને એનું કઈ નક્કી જ નથી. હાઈવે ઉપર ચડી ગયા આવી.
પિયુષભાઈ ગાડી ઉપર લીધી છે આપણી. પિયુષભાઈની વાહે આવે છે. ઘણી સફર લેવાની તમારે. ગળતરા ને આ તમને હાથ રાવણા ને બાવણા ને બધું બતાવવાનું છે. દીવ દમણ ને બધું બોટિંગ લેવાનું. દમણ ગોવા નાગવા બીચ આ બધું લેવાની. ફાઇનલ છે એમ. કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા છે. આવડી ગયું ને? આવડી જાય ને. કેમ બાકી ધીમે ધીમે શીખી જાય. ધીમે ધીમે આપણે તો તમે જોઈ શકો છો પિયુષભાઈની સુરતથી આવી ગયા છે અમારે. હા બુલેટ લઈને આવે છે. બોલ બાકાજી એમ જઈશો ભાઈ. હાય ભાઈ તો ધારીનું લોકેશન જુઓ એમાં કાંઈ ઘટે. હા પિયુષભાઈનો કાંઈક અલગ જ નજારો હોય. ફાઇનલી મિત્રો હવે આપણે અહીંયા ગળતરા ટેના પૂરી ગયા છે અને આપણે એન્ટ્રી લઈ લીધી છે. ગેટ આવી ગયો છે. પાણીનો નજારો લો. પિયુષભાઈ અહીં ઊભા છે. પાણી જોવો તમે. બીજું ન જોવો. 8 કિલો નીરો બાપુ રોગા હોય આમ તો બતાવી લે કું આમ. ટાણા મને મજા છે. ચલો દરિયા જૈસા લગતા है. જો કે હાથમાં દેખાઈ જાય છે થોડા પાણીમાં આવી ગયા. આજે ઈ દેખાય નહીં. એક નંબર લોકેશન. એક નંબર લોકેશન. દરવાજા છે એને તલાળામાં બાકાજી બોલે નહીં. હાલ ઉલટી બંધ થઈ ગઈ હતી. ત્યાં પહોંચે આમ જ જુઓ છે. મંદિર. તો આપણે મંદિર તરફ ઉભા આવ્યા છે. તો આપણે ફાઇનલી મિત્રો આપણે મંદિર ભાઈ પહોંચી ગયા છે. જોઈ શકો. ફાઇનલી મિત્રો હવે તો આપણે મંદિરે પહોંચી ગયા છે. આપણે મંદિરે પહોંચી ગયા છે. તો તમે જોઈ શકો છો મિત્રો આ મંદિર છે. નથી લીધી અહીંયા ત્યાં તો ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે. હવ હાલે આ બધું એ તેનું જા. પોસ્ટ ન પડી જાય. હવે અક્ષર એમ આવી શક્યા છે. પાક્કા ચીક્કી બોલાવવાનું સહી.
તો ફાઇનલી મિત્રો આપણે છે ને પોલીસ ઉતરવા બધા છીએ. તમે જોઈ શકો છો મિત્રો આવે આ શું બાપુ પૂરો હવે દિખતા હે ભાઈ પૂરું. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પાણાવાની ટેકરીઓ હતી બધી તણાઈ ગઈ છે અને અહીંયા ઝાડવા આવી ગયા છે ખણીયા અને ગુના તરફ જાય હવે. તો ફાઇનલી મિત્રો તમે જોવો તો અહીંયા પતરાની શેડ હતી એ બધી વીખી નાખ્યું છે, વીખી તોડી નાખ્યું છે. અને જોવો મિત્રો અને આ બાજુ તો પતરાનો શેડ આખો વીખી તોડી નાખ્યો છે કારણ કે ન હે હા તમે જોઈ શકો છો મિત્રો અમારે હાઈટ ફૂલ હાઈટ. આ ગૌઠવ અમારે અહીંયા છે ને હાઈટ વાળા જ છે એમ જ હોય હાઈટ. હા સર આખો રાખી ફોક આમ રાણો ઉતો છે બાપ ગયા નવો રાણો ઉતો છે નદી કાંઠે ઘોડિયા ડેમ. અને અમારા વાલીના ફોટા પડે છે કાનુડો ક્યુટ કાનુડો. હાવ થકી ગયા હાવ હાવ તો ફાઇનલી મિત્રો અહીંયા હવે ડિસ્કો કરે છે અને આ બાજુ હાવ થાકી ગયા ક્યાં હતો તું ફોટા બોટા પડે છે અને આ બાજુ હવે ડિસ્કો કરે છે અને આ બાજુ અંકિતભાઈ ફોટા પાડે છે અને આ લંકાઈ ગયો સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શું કરો બે લાઈક કરો ઓલ કરો. તો હાલો મિત્રો ફાઇનલી મિત્રો અમે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ બાજુ રાઈડર લોકો બધા ફૂલ બાકાજી બોલાવે જયસન બૈસન બધા એ બધા અમારે પિયુષભાઈ હોય એટલે તો હા લો બાવળિયામાં હા કિલો દલખાણિયા હો હા. ફાઇનલી મિત્રો આપણી ગાડી ગીર આવી ગઈ છે દલખાણિયાની. હવે શીતલભાઈની ગાડી હું આવી ને ગાડી જીનો નજારો લો. બાકાજી की લીલી થઈ હોગી અમારી ગાડી ગીર છે તો એમાં પોગી ગયા છીએ અમે.